દિવાળી ટાણે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો તેણે ભારે ટેરિફ ચૂકવવો પડશે. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત રશિયન તેલ ખરીદશે નહીં. ટ્રમ્પે કહ્યું, મોદીએ મને કહ્યું હતું કે તેઓ હવે રશિયન તેલ નહીં ખરીદે, પરંતુ જો તેઓ ચાલુ રાખશે તો તેમણે ભારે ટેરિફ ચૂકવવો પડશે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો તેને અમેરિકા પાસેથી ભારે આયાત ટેરિફનો સામનો કરવો પડશે. આ વર્ષની શરૂઆતમાં અમેરિકાએ ભારતના કેટલાક મુખ્ય નિકાસ ઉત્પાદનો જેમ કે કાપડ અને ફાર્માસ્યુટિકલ પર ટેરિફ વધારીને 50% કર્યો હતો. જો કે ભારતે ટ્રમ્પના અગાઉના નિવેદનને નકારી કાઢ્યું છે. તો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે કહ્યું હતું કે તેઓ ટ્રમ્પ અને મોદી વચ્ચેની કોઈ પણ વાતચીતથી વાકેફ નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.